યસ પશુપાલક મિત્રો, આજે એક જબરદસ્ત તમારા માટે બીજી એક માહિતી લઈને આવ્યો છું કે ઘણા બધા લોકોને જો આવી રીતના તકલીફ હોય છે, કાનમાં કડી હોય છે અને આવી રીતના તૂટી ગઈ હોય છે તો, અને ઘણા બધા લોકોને કાનની અંદર ક્યારેક જીવાત પડવાનો પ્રશ્ન હોય છે. તો તમે છે ને, જો આવી રીતના આપણી પાસે છે ને એરંડા કટર મશીન છે, તમે એનો ઉપયોગ કરીને ઇઝીલી એને કટ કરી શકો છો. જો આવી રીતના, નરેશભાઈ પકડો તો, આવી રીતના પાછળથી એવી રીતના રાખી અને આવી રીતના કટ કરી અને કટિંગ કરી શકો છો. અને એ જ હોલની અંદર તમે ફરીથી નવી ટેગ લગાવી શકો છો. રેડી? તો તમે જોઈ શકો છો ઇઝીલી આ જે કટર મશીનથી એને કાનની ટેગ આપણે કાપી લીધી છે. હજી આપણે નવી ટેગ એને લગાવવાની, અને ટેગ લગાવતા પહેલાં ખાસ વસ્તુ ધ્યાન રાખવાની છે કે ટેગનો જે ભાગ છે આગળની તરફ આવવો જોઈએ, અંદરની તરફ. રેડી? અને આ જે ડટ્ટી છે એ મેલ ફેક્ટર કહેવામાં આવે છે, એ મેલ છે પાછળના ભાગમાં આવે છે. એટલે ખાસ વસ્તુ ટેગ લગાવતી વખતે ખાસ ધ્યાનમાં રાખીશું. તો મિત્રો તમે જોઈ શકો છો ફરીથી એ જ હોલની અંદર આપણે ટેગ એને લગાવી દીધી છે. તો આવી જ માહિતી જોવા માટે અમારા પેજને ફોલો કરો અને શેર કરો.